નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આશા છે કે તમે બધા મજામાં હશો। મારા પતિ રોજે રાત્રે પત્તા રમતા અને હજારો રૂપિયા જીતીને લાવતા। હું તેને પત્તા રમવાનો બાદશાહ કહેતી હતી અને તેની હિંમત વધી જતી હતી, કારણ કે હું આ પૈસાથી રોજે શોપિંગ કરવા જતી હતી। આજે પણ હું તેની રાહ જોઈ રહી હતી। જ્યારે તે રાત્રે આવતા તો તે હજારો પૈસા મારા હાથ પર રાખતા અને તે પૈસા મારા ઓશિકા નીચે રાખીને સુવાથી મને ઘણી રાહત થતી। તે બહુ જ મોડા આવતા હતા, પરંતુ મને જાગવાની આદત હતી। ત્યારે અચાનક તે દોડતા ઘરમાં પ્રવેશ્યા અને કહેવા લાગ્યા કે ભાગી જાઓ, અહીંથી તરત જ ભાગી જા, 1 મિનિટ પણ વિલંબ કરશો નહીં, ભાગી જા। પરંતુ હું સમજી શકી નહીં કે તે મને ભાગી જવાનું કેમ કહે છે। તે રોજે દારૂ પીને આવતા હતા અને રોજે વિચિત્ર વાતો કરતા। મને લાગ્યું કે આ પણ કંઈક આવી જ વાત છે, નહીં તો મારા પતિ ઘરમાં આવીને મને ભાગી જવાનું કેમ કહેશે। તો મેં પહેલાં તેને પૂછ્યું કે ક્યાં ભાગી જવું છે, કેમ ભાગી જવું છે, શું વાત છે, તમે આમ કેમ બોલી રહ્યા છો। તે શું બોલ્યા તે મને સમજાયું નહીં, પરંતુ તે પોતે ત્યાંથી ભાગી ગયા હતા। થોડીવાર પછી મારા ઘરના દરવાજાઓ ખુલ્લા હતા કે તેમાંથી કોઈ પ્રવેશ્યું કે એક 6 ફૂટનો લાંબો માણસ હતો, જે દેખાવથી ગુંડા જેવો દેખાતો હતો। તેના ચહેરા પર સ્મિત હતું। તેણે મારી સામે જોયું તો મને આશ્ચર્ય થયું। હું કહેવા લાગી, કોણ છો તમે? તો તે કહેવા લાગ્યો કે હું એ જ વ્યક્તિ છું જેની સાથે તારા પતિ દર બીજા દિવસે જુગાર રમતા અને ઘણીવાર જીત્યા, પણ આજે તે હારી ગયા છે। તમે જાણો છો તેને શું હાર્યું છે? તેણે મારી સામે ગંદી નજરે જોયું અને હું તેનો અર્થ સમજી ગઈ અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું સમજી ગઈ કે મારા પતિ મને કેમ ભાગી જવાનું કહે છે, કારણ કે મારા પતિ કોઈ સામાન્ય માણસ ન હતા। જે રીતે તેની ક્રિયાઓ હતી, જો તે મને કહેતા હતા ભાગી જાઓ તો મારે ભાગી જવું જોઈતું હતું, પરંતુ મેં મોડું કર્યું હતું અને હવે કંઈક ખરાબ થવાનું હતું, કારણ કે તે વ્યક્તિએ મને આખી રાત, મારું નામ સારા છે, હું સુરતની એક સુંદર છોકરી હતી જે સાથે હું લગ્ન કરીને આવી હતી, તે મારી પસંદગી હતી। આ સંબંધની એક સારી વાત એ હતી કે તેનું પોતાનું ઘર હતું અને તે ઘરમાં એકલો રહેતો હતો। મારી માતાએ આ વિચાર્યું અને મારા લગ્ન કરાવ્યા કે મારી દીકરી શાંતિથી જીવશે, અને બાબા આ સંબંધથી વિરુદ્ધ હતા, પરંતુ હું તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, કારણ કે હું તેના પ્રેમમાં હતી અને લગ્નના 2 વર્ષ સુધી ઘરમાં કંઈક ન હતું। મેં મારો સમય કેવી રીતે પસાર કર્યો તે હું જ જાણું છું। જ્યારે કોઈ છોકરીના લગ્ન થાય છે ત્યારે તે વિચારે છે કે તે તેના ઘર કરતાં વધુ સારી જગ્યાએ લગ્ન કરીને જશે, પરંતુ હું ખરાબ જગ્યાએ આવી રહી હતી। મારા ઘરમાં ખાવા માટે પણ કંઈ હતું નહીં અને અહીં પણ કંઈ ન હતું। મારા પતિ મને રોજે આ વાત કહેતા હતા કે એક દિવસ બધું ઠીક થઈ જશે, પરંતુ આ બધી વાતો કહેવાની હતી। કેટલાક લોકો આ બોલતા, આ દુનિયા છોડી દે। અમારું પોતાનું ઘર હતું, એટલે અમારા વિસ્તારની મહિલાઓએ પણ એક નાનું જૂથ બનાવ્યું હતું અને દર રવિવારે એક નાની ચાની પાર્ટી થતી હતી, જેમાં હું જતા પહેલાં અચકાતી હતી, કારણ કે ત્યાં મહિલાઓ મને તેમની અઠવાડિયાની ખરીદી બતાવતી હતી અને તે વાત કરતી હતી। આવી સ્થિતિમાં મારી પાસે માત્ર જૂઠું જ બોલવાનું હતું, અને પછી જો હું જૂઠું બોલતા પકડાઈ ગઈ તો બધા મારી પર હસતા હતા, પરંતુ તેમ છતાં હું ત્યાં વારંવાર જતી, કારણ કે મારા જીવનમાં કોઈ સંતાન ન હતું અને મારા પતિ હજુ પણ પોતાની દુનિયામાં વ્યસ્ત હતા। તેથી મારે ક્યાંક તો મારું દિલ લગાવવું હતું, પરંતુ ત્યારબાદ મારા પતિએ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને મારા હાથમાં 1000ની નોટો રાખતા। પહેલા દિવસે જ્યારે તેણે આવું કર્યું ત્યારે મને આશ્ચર્ય થયું અને મેં પૂછ્યું કે આ શું છે। પછી તે કહેવા લાગ્યા કે આમ ખાઓ, ગુટલીની ચિંતા ના કરો। મને પણ કંઈ શોખ ન હતો ચિંતા કરવાનો, કારણ કે મેં ઘણા સમય પછી આટલા પૈસા જોયા હતા। તેણે કહ્યું, આ બધા પૈસા તારા છે, ઘરનો સામાન લઈ લે અને જે બચે તે તારા સામગ્રી માટે લઈ જજે। હું રોજે રાત્રે મોડો આવીશ। મેં મારા પતિને કહ્યું કે મને કોઈ સમસ્યા નથી, કદાચ તેની પાસે રાતનું કામ છે, ઠીક છે, જો તેને એટલી પૈસા મળતા હોય તો મને મતલબ શું હતો। મેં વિચાર્યું કે તેને એડવાન્સ પૈસા મળ્યા છે અને તે લાવીને મારા હાથ પર મૂક્યા છે, પરંતુ બીજા દિવસે ફરી તે પૈસા લાવ્યા। મને આશ્ચર્ય થયું, પરંતુ પૂછવાનો કોઈ રસ ન હતો। જો પૈસા આવતા હતા તો હું ખુશ હતી, કારણ કે મારા પપ્પા કહેતા હતા
કે પુરુષ પૈસા લાવે ત્યારે આ ન પૂછો કે પૈસા કેવી રીતે લાવ્યા. આ પહેલાં પણ મારા પતિ પૈસા ઘરે લાવતા હતા, તે જ ઘર ચલાવતા હતા, પરંતુ તે મને ખબર છે કે ઘર કેમ ચાલતું. પરંતુ હવે તેણે રોજે ઘરે પૈસા લાવવાનું શરૂ કર્યું. દરરોજ રાત્રે તે મારા હાથ પર પૈસા મૂકતા, પરંતુ પછી મને મારા પિતાના શબ્દો યાદ આવ્યા કે કોઈ જરૂર નથી પતિને પૂછવાની કે તેને પૈસા ક્યાંથી મળે છે. મારા પિતા ખૂબ જ ગુસ્સાવાળા માણસ હતા. તે ક્યારેય અમારા સાથે બરાબર વાત પણ ન કરતા. તેથી જ મને તેના ઘરે જવાનું ગમતું નહોતું, પરંતુ મને તેના શબ્દો યાદ હતા. તેથી જ મેં મારા પતિને ક્યારે પૂછ્યું નહીં કે તે પૈસા ક્યાંથી લાવે છે. મારા લગ્ન થયા ત્યારે મારા પરિવારે મને દહેજ આપ્યું હતું, પરંતુ જ્યારે અમારા ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ તો મેં ઘરની બધી જ વસ્તુ વહેંચી નાખી. પરંતુ હવે તો પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે જે વસ્તુ ન હતી તે બધી જ વસ્તુઓ ઘરે બનાવી લીધી હતી, તો પણ હજુ પૈસા બચ્યા હતા. એટલા પૈસા રોજે આવતા, તેથી હવે હું દરરોજ ખરીદી કરવા જતી હતી. પાડોશીની મહિલાઓ મને જોઈને આશ્ચર્યચકિત થઈ જતી અને પૂછતી કે શું તમે કોઈ લોટરી જીત્યા છો કે તમારા પતિએ લાંબો હાથ માર્યો છે, તેથી તમારા હાથમાં આટલા પૈસા આવવા લાગ્યા છે. મેં કહ્યું, લાંબો હાથ મારવાનો શું અર્થ છે? મારા પતિ મહેનત કરીને પૈસા કમાય છે. તમે લોકો પણ બીજાઓ પર આવું બોલવાનું બંધ કરો, નહીંતર તમારી સાથે કંઈક ખરાબ થશે. આ સાંભળીને બધા જ મોં બંધ થઈ ગયા. તેમના ચહેરા જોવાલાયક હતા. હું પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી હતી. મારા પતિ જ્યારે પણ આવતા ત્યારે થાકીને આવતા. તે આવીને સૂઈ જતા, પછી આખો દિવસ સૂતા રહેતા અને સાંજે 4 ને 5 વાગ્યે ઉઠીને જતા રહેતા હતા. હવે મને તેના આવવા જવાની ચિંતા ન હતી, કારણ કે હું જાણતી હતી કે જો તે આખી રાત કામ કરશે તો તે દિવસે સૂઈ જશે અને સાંજે તે કામ પર જશે. મેં મારા મિત્રોને કહ્યું હતું કે મારે પતિ સખત મહેનત કરે છે, પરંતુ મારા પતિ પર સખત મહેનતની કોઈ નિશાની ન હતી. તે આખો દિવસ સૂતા રહેતા હતા અને સાંજે ઉઠીને ક્યાંક જતા રહેતા. એક દિવસ પૂછ્યું કે આ વળી કેવું કામ છે? તો તેને કહ્યું કે તું વારંવાર પૂછીશ તો હું ખર્ચા આપવાનું બંધ કરી દઈશ. મેં કહ્યું, ઠીક છે, હું તમને ફરીથી પૂછીશ નહીં. મેં ગરીબી અને તંગી જોઈ હતી ત્યારે નાની નાની બાબતો માટે હું તડપતી હતી, પરંતુ હું હવે આ માંગતી ન હતી, કારણ કે પૈસા એ જીવનની મુખ્ય જરૂરિયાત છે. પૈસા વગર કશું થતું નથી. તમે તમારી ઈમાનદારીને વેચીને ખાઈ શકતા નથી. જો તમે ઘર ચલાવવા માંગો છો, તો તમારા પેટમાં ખોરાક નાખવા માંગો છો, તો તમારે તેના માટે પૈસાની જરૂર છે. મારા માતા પિતાના સંજોગો પણ સારા ન હતા. આ દિવસોમાં મારા હાથમાં ઘણા પૈસા હતા, તેથી મેં વિચાર્યું કે હું ઘરે જઈશ. હું મારા માતા પિતાને પૈસા આપી શકતી ન હતી, નહીં તો મારા પતિને ખબર પડી ગઈ હોત. તેથી જ કેટલીક વસ્તુઓ લઈને હું મારા માતા પિતાના ઘર તરફ ગઈ. મારા લગ્ન ખરેખર ખૂબ જ ખરાબ સંજોગોમાં થયા હતા, કારણ કે કોઈ ઈચ્છતું ન હતું કે હું મારા પતિ સાથે લગ્ન કરું. મેં મારા પરિવાર સામે બગાવત કરી અને લગ્ન કર્યા હતા. મારા પિતાની જગ્યાએ મારા મોટા ભાઈ હતા. તેણે આખી જિંદગી મારી સંભાળ રાખી હતી. તે વિદેશમાં હતો અને હંમેશા ત્યાંથી વસ્તુઓ મોકલતો હતો, પરંતુ જ્યારે તેને ખબર પડી કે હું કોઈને પસંદ કરું છું અને મારા પરિવારે મને તેની સાથે વાત કરવાનું પકડી છે, ત્યારે તે મારાથી નારાજ થઈ ગયો. મેં એ ભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી કે ભાઈ, હું તેને પ્રેમ કરું છું, પરંતુ મારા ભાઈએ કહ્યું કે જો હું તેની સાથે લગ્ન કરીશ તો હું ક્યારેય તને મળીશ નહીં કે તારો ચહેરો પણ જોઈશ નહીં. તો તમારા લગ્નમાં આવવાનું તો બહુ દૂરની વાત છે. હું તારી સાથે ફોન પર વાત પણ નહીં કરું. મારા ભાઈ સાથે મારો સંબંધ પિતા અને પુત્રીના સંબંધ જેવો હતો. મેં તેને મનાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો નહીં અને મેં મારા પતિ સાથે લગ્ન કર્યા. મારા લગ્ન પણ એમ જ થયા હતા. મારા લગ્ન 4 લોકો વચ્ચે ગોઠવાયા હતા. બાબાએ પોતાની ફરજ પૂરી કરી હતી. તેણે કહ્યું, તારું જીવવું મરવું આ જ છે. પણ પછી દીકરીઓ સાથેનો સંબંધ તૂટી નથી જતો. માતા પિતાનું હૃદય એવું હોય છે કે તેમના બાળકો ગમે તે કરે તેઓ તેમને માફ કરે છે, પરંતુ મારો ભાઈ આવું કરતો ન હતો. તે તેની જગ્યાએ એકદમ ઠીક હતો. આખું ઘર ચલાવતો હતો, દરેક માટે બધું કરતો હતો. તેણે મારા માટે પણ ઘણું કર્યું હતું. મારો પરિવાર મને ભણાવવા માંગતો ન હતો, કારણ કે મારા ભણતરમાં ઘણો ખર્ચો થતો હતો, પરંતુ તેણે મારી ફી મોકલી દીધી હતી. પરંતુ મેં જે કર્યું એ પછી આજ સુધી એણે મને ક્યારેય માફ નથી કરી અને આજ સુધી મારા દિલમાં એ દુઃખ હતું કે એ મારા પર ગુસ્સે હતો
અને એટલો ગુસ્સે હતો કે જાણે તેના માટે આ દુનિયામાં હું કંઈ નથી અને તે મને ઓળખતો જ નથી. મેં મારા પિતાને ઘણીવાર પૂછ્યું હતું તો તેણે કહ્યું હતું કે બાળકો તેમના માતા પિતાનું સાંભળતા નથી અને આ પણ એવા જ બાળકો છે જે પોતે કમાય છે. વારંવાર મને ના કહે કે તારા નામને પણ તે નફરત કરે છે. મને પણ આશ્ચર્ય થયું કે શું મેં મારી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરીને કંઈ ખોટું કર્યું છે, અને લગ્નના વર્ષો દરમિયાન મને આ વાતનો અહેસાસ થયો જ્યારે મારા પતિએ મને આવી ખરાબ પરિસ્થિતિમાં રાખી હતી. પરંતુ હવે પરિસ્થિતિ સારી થઈ ગઈ હતી. જ્યારે હું સામાન મારા માતા પિતાના ઘરે લઈ જતી હતી ત્યારે મને લાગ્યું કે તેઓ કહેશે કે અમને તમારા દ્વારા લાવવામાં આવેલો સામાનની જરૂર નથી. પરંતુ આ દિવસોમાં તેની હાલત એટલી ખરાબ હતી કે તે કશું બોલ્યા નહીં, અને જે વસ્તુઓ હું લાવી હતી તેણે તે રાખી અને મારી સાથે સારો વ્યવહાર કર્યો. અને મેં સાંભળ્યું હતું કે તે મારો ભાઈ આવ્યો હતો, તેથી હું પણ ગઈ હતી કારણ કે મારા લગ્ન પહેલાં તે બહાર વિદેશ ગયો હતો અને હવે મારા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા હતા. અને શું ખબર હવે તે મને માફ કરે. બસ આ આધારે બહાનું બનાવીને હું ઘર તરફ રવાના થઈ હતી. હાથમાં ઘણી બધી વસ્તુઓ જોઈને માં ખૂબ જ ખુશ થઈ ગઈ કારણ કે તેને ચૂલો સળગાવવાનો હતો. શાકભાજી, ફળો, કઠોળ, ચોખા અને તેલ સહિત બધું જ લીધું હતું. માએ મને તેના પાસે બેસાડી અને કહ્યું, આટલો સામાન લેવાની શું જરૂર છે? તમારા પોતાના સંજોગો સારા નથી. તે નોકરી કરી છે. તો મેં કહ્યું, ના, મારા પતિનું કામ બરાબર ચાલે છે, પરંતુ તમે બાબાને કહો કે આ તેમના પૈસાની વસ્તુ નથી, પરંતુ મને ક્યાંક નોકરી મળી છે, અન્યથા તેઓ વિરોધ કરશે. મારી માતાએ કહ્યું કે હવે તારા બાબાને વાંધો નહીં આવે. તે ખૂબ જ ચિંતિત છે. તે રિટાયર્ડ થઈ ગયા છે અને ઘરે એવા દિવસો આવ્યા છે જ્યારે ખાવા પીવા માટે પણ કંઈ હોય નહીં. મેં મારા માતા પિતાને કહ્યું કે તમે આવી સ્થિતિમાં જીવો છો અને ભાઈ ક્યાં છે? ભાઈ કંઈ કરતા નથી. માએ કહ્યું કે તારો ભાઈ પાછો આવ્યો છે. તેણે નોકરી પણ છોડી દીધી છે અને તારા ભાઈ સાથે એવું થયું છે કે તે પહેલાં જેવો થઈ શકતો નથી. તે બદલાઈ ગયો છે. મેં કહ્યું, શું થયું ભાઈ સાથે? કહો, મારું દિલ બેસી રહ્યું છે. મારી માં કહેવા લાગી કે બાબા ત્યાં આવ્યા. મને ખબર નથી કે બાબા કેમ ગુસ્સે હતા. તેને મારી સાથે વાત ન કરી અને રૂમમાં ગયા. આ જોઈને મને ખૂબ જ ખરાબ લાગ્યું અને હું પણ 10-15 મિનિટ બેસીને પાછી આવી ગઈ. માએ કહ્યું, આવું ના કર દીકરી, ગુસ્સામાં ઘર છોડીને ના જતી. મેં કહ્યું કે કદાચ મારે અહીં આવવું ન જોઈએ. મારું હૃદય ખૂબ જ ખરાબ રીતે દુખી રહ્યું હતું. હું રડતી રડતી ઘરે આવી અને વિચાર્યું, મને ખબર નહીં કે મારા ભાઈને શું થયું. હું ફક્ત એટલું જ વિચારી શકતી હતી કે તે કદાચ તેને તેની નોકરી ગુમાવી દીધી હતી. પરંતુ મારો ભાઈ ખૂબ જ ભણેલો હતો. વિદેશમાં રહીને તેને અઢળક કમાણી કરી હતી. કદાચ તે ફરીથી કોઈ નોકરી કરી લેશે. મને એની ચિંતા ન હતી કારણ કે તે ખૂબ જ સક્ષમ હતો. મેં વિચાર્યું કે જ્યારે આટલા પૈસા આવે છે ત્યારે હું એકસાથે બધી સામગ્રી ખરીદી લઉં. તેથી હું દુકાને ગઈ અને હવે મેં આખા મહિનાનું કરિયાણું એકસાથે ખરીદી લીધું. પરંતુ અત્યારે મારી પાસે એટલા પૈસા ન હતા. મેં દુકાનદારને કહ્યું કે તે તમને તમારા પૈસા સવારે સૌથી પહેલાં મળી જશે. ત્યારે દુકાનદાર મારા પર થોડો શંકાસ્પદ હતો કારણ કે અમે તેની પાસેથી અગાઉ પણ ઉધાર લીધું હતું. હું મારી સામે બધો જ સામાન લઈને બેઠી હતી અને થોડા સમય પછી મારા પતિ પાછા આવ્યા. જ્યારે મેં કહ્યું કે તે આજે આટલા વહેલા પાછા કેમ આવ્યા, ત્યારે તેને કહ્યું કે હા, આજે વહેલો આવી ગયો. તેને મને કહ્યું કે તું શું કરે છે? મેં તેને કહ્યું કે મેં આખા મહિનાની વસ્તુઓ ખરીદી છે. તો તેને કહ્યું, આટલી સામગ્રી લેવાની શું જરૂર હતી? આ તમામ સામગ્રીની કિંમત હજારો રૂપિયા લાગે છે. આપણા ઘરમાં લગ્ન થવાના છે કે શું કે તે બધો જ સામાન લઈ લીધો છે? મેં કહ્યું કે જ્યારે દરરોજ આ બધી વસ્તુઓની જરૂર પડે છે તો પછી ધીમે ધીમે ખરીદી કરવાની શું જરૂર છે? કોઈ પણ રીતે હું ખરીદી કરીને થાકી ગઈ છું. હવે મને ઘરની કેટલીક વસ્તુઓ પણ લેવા દો. તમારે તો ખુશ થવું જોઈએ. તો તેને કહ્યું, ખુશ તો તું પણ થઈશ જ્યારે તને ખબર પડશે કે આજે મારી પાસે રૂપિયો એક પણ નથી. મેં કહ્યું કે મેં દુકાનદારને કહ્યું હતું કે હું સવારે 10 વાગ્યા સુધીમાં પૈસા આપી દઈશ. તો મારા પતિએ મને ઠપકો આપવાનું શરૂ કર્યું અને કહ્યું કે તું પૈસા કમાતી નથી એટલે તને ખબર નથી, અને હું તારા માટે આટલા પૈસા લાવું છું તો થોડા પૈસા તું સાઈડ પર રાખી શકી હોત. પરંતુ મને થયું જ્યારે દુકાનદારને ખબર પડી કે હું તેને પૈસા આપવાની નથી ત્યારે તે પાડોશની તમામ મહિલાઓને કહેશે કે આ આટલી બધી વસ્તુઓ લઈ ગઈ છે અને પૈસા ચૂકવવામાં આવ્યા નથી તો મારી ખૂબ જ બદનામી થશે.
તેથી પછી હું મારી એક મિત્ર પાસે ગઈ અને તેને કહ્યું કે તમે જાણો છો આ દિવસોમાં મારી પાસે ઘણા પૈસા છે, બસ આજે જ પૈસા નથી, મને આજે પૈસા આપી દે, હું પછી આપી દઈશ. તેને ખાતરી હતી કે મારી પાસે ઘણા પૈસા છે, તેથી તેણે મને પૈસા આપ્યા અને મેં તે દુકાનદારને આપી દીધા. અને હવે મારી મિત્ર, જે ફક્ત નામની મિત્ર હતી, મારે હવે તેને પૈસા આપવાના હતા. બીજા દિવસે ફરીથી મારા પતિ કામ પર ગયા અને મેં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે આજે આ પૈસા લઈને આવે. પરંતુ મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આવું બધું થશે. મારા પતિ બહુ જ મોડા પડ્યા હતા. આ વખતે હું બહાર બેઠી હતી અને તેની રાહ જોતી હતી. રાતનો સમય હતો, પણ હું ઘરમાં એકલી જ હતી. ભગવાને મને હજુ બાળક આપ્યું ન હતું. અચાનક દરવાજો ખખડ્યો તો મેં જઈને દરવાજો ખોલ્યો તો મારા પતિએ મને ધક્કો મારીને અંદર આવીને દરવાજો બંધ કરી દીધો. મારા પતિની હાલત વિચિત્ર હતી. તે દોડતા આવ્યા અને થોડા પૈસા તેના પેન્ટમાંથી પડી ગયા. મને પૈસાનો એટલો લોભ હતો કે મેં તે લીધા અને પછી મારા પતિ તરફ ગઈ. તેને મારા હાથમાંથી પૈસા છીનવીને ફેંકી દીધા. તેમણે કહ્યું, આ પૈસા નથી, મુસીબત છે જે હું આ ઘરમાં લાવતો હતો. અને તું કેવી સ્ત્રી છે તે મને પૂછ્યું પણ ન હતું કે આ પૈસા ક્યાંથી મળે છે. હું જુગાર રમતો હતો, રોજે મેચ જીતતો હતો, પરંતુ આજે હું હારી ગયો છું. આજે મેં બધું જ ગુમાવ્યું છે. તું તારો ચહેરો છુપાવ. મારા પતિએ મારો સ્કાર્ફ લીધો અને મારા પર બાંધી દીધો. મેં તેને પૂછ્યું કે તમે કેમ ચહેરો છુપાવો છો? તો તેને કહ્યું, ચાલ રૂમમાં અને પાછળના બારણેથી ભાગી જા અને તો તારા ઘરે જતી રહે. હું સવારે આવીને તને લઈ જઈશ. મેં કહ્યું, આ સમયે હું ઘરે જઈશ તો તેઓ શું વિચારશે અને હું તેમને શું કહું કે મારા પતિના કારણે મારી સાથે આ સ્થિતિ થઈ છે? તો મારા પતિએ કહ્યું, હું તારી સાથે કંઈ નથી કરી રહ્યો, પરંતુ જો તને હવે ઘર છોડશો નહીં તો તારી સાથે જે થશે ત્યાર પછી આપણા બંનેનું જીવન બદલાઈ જશે. મારા પતિ શું કહે છે તે હું સમજી શકતી ન હતી. તેને મારો ચહેરો ઢાંકી દીધો અને મને કહેવાનું શરૂ કર્યું કે તું અહીંથી નીકળી જા. જ્યારે મેં તેને વધુ પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણે મારા પર ચીસો પાડવાનું શરૂ કર્યું. પછી તે મારો હાથ પકડીને મને રૂમ તરફ લઈ જવા લાગ્યા. બારી ખોલીને કહ્યું, ચાલ અહીંથી નીકળ, હું સવારે આવીને લઈ જઈશ. પરંતુ એટલા સમયમાં અમારા દરવાજા પર તોડફોડના અવાજો આવવા લાગ્યા. કોઈ અમારો દરવાજો તોડી રહ્યું હતું. મારા પતિએ મને બહાર નીકળવાનું કહ્યું અને મને એટલો જોરથી ધક્કો માર્યો કે હું બારી સાથે ટકરાઈ ગઈ. આથી મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, બોલ, શું થયું? એટલી વારમાં એક માણસ અંદર આવ્યો અને મારા પતિ બારીમાંથી બહાર દોડવા લાગ્યા. હું ચોંકી ગઈ અને પરેશાન થઈ ગઈ. આ બધા દરમિયાન એક વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને તે મને એકલી મૂકીને ભાગી ગયો. તેણે મને કહ્યું કે ભાગવાનો કોઈ અર્થ નથી. તારા પતિ મારી સાથે રોજે રાત્રે જુગાર રમતા હતા અને આજે તે જુગારમાં તને હારી ગયા છે. હું ખરાબ રીતે ધ્રુજી રહી હતી. ભાગી પણ શકતી ન હતી કારણ કે તે એકદમ સામે ઊભો હતો. હું મારો ચહેરો છુપાવી રહી હતી, પરંતુ હવે મેં મારા દુપટ્ટાને વધુ કડક કરીને બાંધી દીધો જેથી તે મારો ચહેરો ન જુએ. મારા પતિએ મારી સાથે આ શું કર્યું? મતલબ કે એ પૈસા જુગારના પૈસા હતા અને આજે મારા પતિએ મને દાવ પર લગાવી દીધી હતી. હું તે માણસ પાસે ગઈ અને તેના પગ પાસે બેસી અને મેં કહ્યું, મારી સાથે આવું કંઈ પણ ન કરો, મને જવા દો. તમારા ઘરમાં બહેનો હશે, તેની કસમ. એટલામાં મારો દુપટ્ટો હટી ગયો. હું ખરાબ રીતે રડી રહી હતી. તે માણસ મારા ખભાને પકડીને મને ઉંચકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેં તેનો હાથ હટાવ્યો. પરંતુ તેણે ફરી મને મજબૂતીથી પકડીને મારી આંખોમાં જોયું અને કહ્યું કે તું અહીં શું કરે છે? પછી મેં ધ્યાનથી જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારો ભાઈ હતો, જેમને હું 5 વર્ષ પછી જોઈ રહી હતી, જેણે મારા પતિને ક્યારેય જોયા ન હતા. પરંતુ મારા ભાઈની આવી હાલત કેવી રીતે થઈ ગઈ કે તેને જુગાર રમવાનું શરૂ કર્યું. મમ્મીએ કહ્યું હતું કે તારા ભાઈની નોકરી છૂટી ગઈ અને તે ઘરે છે. અમે બંને ભાઈ બહેનની હાલત વિચિત્ર થઈ ગઈ અને 5 વર્ષ પછી એકબીજાને જોઈ રહ્યા હતા. મારા ભાઈએ માથું પીટવાનું શરૂ કર્યું. મેં તેને રોક્યો અને બેસવા કહ્યું અને કહ્યું કે હવે કહે કે શું થયું છે. તેણે કહ્યું કે આ માણસ તારો પતિ છે. મેં કહ્યું, બદકિસ્મતી એ તે મારો પતિ છે. મારા ભાઈએ કહ્યું, તમારા લગ્ન થઈ ગયા ત્યારે મને તારા પર બહુ જ ગુસ્સો આવ્યો. હું તારા લગ્નમાં પણ નથી આવ્યો. તારા પતિને ક્યારેય જોયો પણ નથી.
પરિવારમાં ક્યારેય તારો ઉલ્લેખ પણ નથી કર્યો. તારો કે તારા પતિનો ફોટો બતાવવાનું પણ નથી કહ્યું. જો તે ક્યારેય તારું નામ લેતા તો મેં ફોન બંધ કરી દીધો. પરંતુ મને ખબર નહીં શાની સજા મળી. મને એક છોકરી સાથે પ્રેમ થયો અને તેણે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. તેણે મારી સાથે ત્યાં લગ્ન પણ કર્યા. તેણે મારી સાથે લગ્ન કરી અને 3 મહિના સુધી મારી સાથે રહી. પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે તેને પૈસાની જરૂર છે, એટલા માટે લગ્ન કર્યા છે. હવે મને છૂટાછેડા આપ અને છૂટાછેડાના કેસમાં મને મારો અધિકાર પણ જોઈએ છે અને આ બધી વસ્તુઓ આપવાની હતી. હું તેની બેવફાઈથી પહેલેથી જ વાકેફ હતો. જો તે મારાથી અલગ થવા માંગતી હોય તો મને કોઈ વાંધો ન હતો, પરંતુ મને તેનો અફસોસ હતો કારણ કે તેના ગર્ભમાં મારું બાળક હતું અને તેણે કહ્યું કે મને પણ આ બાળકની જરૂર છે અને તે આ બાળક અને મારી સંપત્તિ લઈને જતી રહેશે. તું મને રોકી નહીં શકે. તેણે મારી સાથે ઘણી છેતરપિંડી કરી. તેણીએ મારું જીવન બરબાદ કર્યું અને મારા બાળકને તેની સાથે લઈ ગઈ અને અત્યાર સુધીમાં મારું બાળક 3 વર્ષનું થઈ ગયું હશે, પરંતુ મેં તેને આજ સુધી જોયું પણ નથી. હું તેને ફરી ક્યારેય મળ્યો પણ નથી. હું ભારત પાછો આવ્યો અને બધું પાછળ છોડીને મારો નાશ કરવા બેઠો છું. ઘરેથી કોઈ પૈસા નથી આપતા અને મને જુગારની લત લાગી ગઈ. હું દારૂ પીવા લાગ્યો. મેં મારી જાતને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ માણસ મને ત્યાં મળ્યો હતો અને ત્યાં કેટલાક લોકો છે જેઓ સાથે બેસીને જુગાર રમતા હતા. તારો પતિ બહુ જ હોશિયાર છે. તે હંમેશા જીતતો હતો. મારા બચેલા પૈસા પણ તેને જીતી લીધા. તેથી અમે તેના પર બદલો લેવાનો પ્લાન બનાવ્યો. આટલું કહીને મારો ભાઈ ચૂપ થઈ ગયો કારણ કે તે જેને જીતી આવ્યો હતો તે તેની બહેન હતી. મારો ભાઈ ફરી રડવા લાગ્યો. મેં તેના આંસુ લૂછ્યા અને કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ઘરમાં ખાવા માટે કંઈ પણ ન હતું, પરંતુ અચાનક તે પૈસા લાવવા લાગ્યો. તેને પૂછ્યું પણ ન હતું કે તેને આટલા બધા પૈસા ક્યાંથી મળે છે. મારો ભાઈ મને મારા ઘરે લઈ ગયો, પરંતુ અમે બંને એકબીજાને વચન આપ્યું હતું કે અમે આ વાત કોઈને કહીશું નહીં. અને પછી મારા ભાઈએ મને પૂછ્યું કે શું તું હવે આ માણસ સાથે રહેવા માંગે છે? મેં કહ્યું ના. હું નસીબદાર હતી કે જે માણસે મને જીતી તે મારો પોતાનો ભાઈ હતો. જેની જગ્યાએ બીજો કોઈ માણસ હોત તો મારું શું થાત? મારે જીવતા મરવું પડત. મારું જીવન બરબાદ થઈ ગયું હોત. જે રીતે મને છોડીને ભાગી ગયો તે પછી તેની સાથે રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. ભગવાને કદાચ મને એટલે જ બાળકો આપ્યા નથી. મેં મારા પતિ સાથે સંબંધ તોડી નાખ્યો અને તેનું ઘર કાયમ માટે છોડી દીધું. 2 વર્ષ સુધી હું મારા પરિવાર સાથે મારા ઘરે રહી. જીવન લગ્નની પહેલાં જેવું જ બની ગયું હતું. રમવું, બહારથી વસ્તુ લાવ્યું અને ખાવી. મારા ભાઈને પણ કહ્યું કે કોઈના માટે તમારું જીવન બરબાદ ન કરવું. પછી ભગવાનની કૃપાથી અમને એવો સંબંધ મળ્યો જેમાં મારા ભાઈની પત્ની મારી ભાભી અને મારા પતિ ભાઈ બહેન હતા, જે લોકો ખૂબ જ સારા હતા અને બંનેએ લગ્ન કર્યા અને ત્યારથી અમારી જિંદગી સારી થઈ ગઈ. મારા પતિએ પણ પહેલાં લગ્ન કર્યા હતા, પરંતુ તેમની પત્ની હવે રહી ન હતી. એટલા માટે મેં મારા નવા પતિથી કશું છુપાવ્યું નહીં. તે ખૂબ જ સારા વ્યક્તિ છે. મારા નવા લગ્ન પછી મારા જીવનમાં ઘણી ખુશીઓ આવી. મારા ભાઈ અને મારી ભાભી મારી સાથે રહેતા અને અમે બધા સાથે મળીને દરેક નાની મોટી ખુશીઓ ઉજવતા. મારા નવા જીવનમાં બધું જ બદલાઈ ગયું હતું. ઘરની જવાબદારીઓ સંભાળવાની સાથે સાથે હું મારા પોતાના સપનાઓ પણ જોવા લાગી. મારા પતિ મારો સૌથી મોટો આધાર બન્યા. તેણે હંમેશા મારી ખુશી અને મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પણ મને મારી જૂની યાદો યાદ આવતી, તેનો પ્રેમ મને દરરોજ નવી આશા આપતો. ધીમે ધીમે હું ફરીથી નવી શરૂઆત કરી રહી હતી. મારા હૃદયમાં એક નવી આશા જાગી અને હું વિચારવા લાગી કે કદાચ મારા જીવનમાં સુખ અને પ્રેમની કમી ક્યારેય નહીં આવે. એક દિવસ અમે બધા સાથે રસોઈ બનાવી રહ્યા હતા. મારી ભાભીએ કહ્યું, તને નવું જીવન મળ્યું છે, પરંતુ તને ક્યારેય જૂનું જીવન યાદ આવતું નથી. મેં થોડી વાર વિચાર્યું અને કહ્યું, હા, એ દુઃખ ભૂલી જવું સહેલું નથી, પરંતુ તેણે મને વધુ મજબૂત બનાવી છે. જો મેં એ દુઃખોનો સામનો ન કર્યો હોત તો કદાચ આજે હું અહીં ન હોત. મારા પતિએ મારી વાત સાંભળી અને કહ્યું, તારા દુઃખે તને માત્ર મજબૂત બનાવી જ નથી, પરંતુ તે મારા જીવનને સમજવામાં પણ મદદ કરી છે.
બધું બરાબર ચાલતું હતું ત્યારે થોડા મહિના પછી મને લાગ્યું કે હું માતા બનવા જઈ રહી છું. એ ખુશીથી ક્ષણ હતી, પરંતુ મને મારી જૂની યાદો યાદ આવવા લાગી. મારું હૃદય થોડું ડરી ગયું, પણ આ વખતે મને મારી જાત પર વિશ્વાસ હતો. મારા પતિ મને સમજતા હતા, તેથી તેણે મને ખાતરી આપી કે આ વખતે બધું સારું થઈ જશે. મારી દીકરીનો જન્મ થયો ત્યારે મારા જીવનમાં એક નવો પ્રકાશ આવ્યો. તેની નિર્દોષતાએ મારું હૃદય આનંદથી ભરી દીધું. તેણે મને સમજાવ્યું કે જીવનમાં ખુશી હંમેશા નાની વસ્તુઓમાં હોય છે. મારા ભાઈ અને ભાભીએ પણ આનંદમાં જોડાવાનું નક્કી કર્યું અને અમે બધાએ સાથે મળીને આ પ્રસંગની ઉજવણી કરી. ધીમે ધીમે અમે બધા સાથે મળીને નવા સપના જોવા લાગ્યા. અમારા ઘરમાં ખુશીઓની વાતો, નાની સ્મિત અને નવી શરૂઆતમાં ખુશી હતી. મેં મારા સપના પૂરા કરવા માટે નવા નવા પ્રયાસો કરવા માંડ્યા. આ મારો નવો પરિવાર હતો અને હવે હું આ પરિવાર માટે કંઈ પણ કરવા તૈયાર હતી. આ મારા માટે નવું જીવન છે અને હવે હું સમજું છું કે જીવનમાં દરેક મુશ્કેલી સમય પછી એક નવો પ્રકાશ આવે છે. આપણે તેની રાહ જોવી પડશે. પરંતુ હું મારી નજરે એક વાત કહેવા માંગુ છું કે તમે તમારી જિંદગી આવા કોઈ વ્યક્તિને ન સોંપો જે તમારા લાયક નથી, જે તમને જુગારમાં પણ હારી શકે છે, તે તમને તમારા ઘરમાં પણ ભૂખે મરાવી શકે છે. તો મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.